નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે। જ્યાં મિત્રો પાછળના 2 દિવસથી મારામાં કોમેન્ટ બોક્સ ભરાઈ ગયું છે। એક જ પ્રકારની કોમેન્ટ છે કે ભાઈ એસબી હિન્દુસ્તાનીનો 5 દિવસથી વિડીયો કેમ નથી આવતો ને કેમ નથી આવતો। સુરેશભાઈ તમે જણાવો શા માટે વિડીયો નથી આવતો। હું પણ 2 દિવસથી એક પણ વિડીયો નથી નાખ્યો, જેના કારણે લોકો ખૂબ જ કોમેન્ટ આવી રહી છે। આજે સત્ય હકીકત તમારા સમક્ષ હું રજૂઆત કરવાનું છે, શા માટે નવા વિડીયો નથી આવતા, શું કારણ છે, શું એનું તથ્ય છે, શું કોઈ વાદ વિવાદ ઝઘડો થઈ ગયો છે, શું એનું કારણ છે, શું કોઈ પ્રોબ્લેમ છે, સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપશું। તો વિડીયોની અંદર છેલ્લા સુધી બનજો। ખરેખર તમને જે રિઝલ્ટ મળવાનું છે, જે તમને હું જણાવવાનું છે, ખરેખર જાણીને ચોંકી જશો। નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ દગુજી ન્યૂઝને તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। છીએ મિત્રો, આજે તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દીધું, એ પણ સબસ્ક્રાઇબ કર્યા બાદ તમારું નામ ને ગામ પણ આવનારા વિડીયો અંદર હું લાઈવ રેકોર્ડિંગ સાથે બોલીશ। આપણે ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે। હવે અત્યારે વાત કરીએ કે જે લોકો સવારે 7 વાગે વહેલો જ સવારે 7 વાગે એક દિવસ પણ મિસ કર્યા વગર સતત 7 વર્ષથી જે વિડીયો અપલોડ કરી રહ્યા હોય, જે પાછળના 5 દિવસથી શા માટે વિડીયો નથી આવી રહ્યો, જેના કારણે લોકોની અંદર ભારે કુતૂહલ મચ્યું છે, વિચારમાં પડી ગયા છે લોકો, શું એવું કારણ છે, શું એનું તથ્ય છે, શા માટે વિડીયો નથી આવે, એનું ઇમ્પોર્ટન્ટ શું છે। પાછળના 2 દિવસથી 2 દિવસ 3 દિવસ વિડીયો આવ્યા અને પાછા પણ ના આવ્યા, પહેલાં 5 દિવસ ના આવ્યા, 3 દિવસ આવ્યા, વરે 5 દિવસથી એક પણ વિડીયો કોઈ પણ પ્રકારની આ વખતે અપડેટ મળી નથી। શું સત્ય હકીકત છે ત્યારે જાણીશું। સૌથી પહેલાં કોઈ પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પરંતુ તમને બધાને ખબર છે કે હમણાં 4 થી 5 દિવસથી કેટલો ભયંકર વરસાદ વરસ્યો તે આપણે બધાને ખબર છે। હવે તમે વિચારતા હશો કે વરસાદના કારણે પણ અમુક વાર એથી પણ વધારે વિશાળ વરસાદ પડ્યો છે, તેમ છતાં ક્યારે પણ વિડીયો બંધ રહ્યો નથી, પરંતુ આ વખતે જ વિડીયો કેમ બંધ? તો એનું પણ એક જ કારણ છે કે વિડીયો બંધ વરસાદના કારણે નથી થયો, પરંતુ જે આપણે જે ત્યારે સિરીઝ ચાલુ રહી છે કે કુટુંબમાં હાથનો પાવર, એવી રીતે સિરીઝ 3 હપ્તા આવે છે, એની અંદર જે મુખ્ય ભાગની અંદર જોવા જઈએ તો એની અંદર ખેંગારજી છે, ને ખેંગારજી હાલ આપણા જે ખેંગારજી જે એસબી હિન્દુસ્તાનના પાસે નથી। ખેંગારજી ગયા છે ફરવા, મોજ કરી રહ્યા છે, તમે વિડીયોની દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો, જેના કારણે નથી આવી રહ્યા। અને અત્યારે તમને બધાને ખબર છે કે હમણાં પાલનપુરની અંદર લોન્ચિંગ કર્યું હતું હરિભાગ ગોટાનું, એના કારણે પણ એ લોન્ચિંગની અંદર પ્રમોશનની અંદર અત્યારે લાગેલા છે। અને ત્રીજા નંબરની વાત કે અત્યારે ફોમતાજીનું નવું મસ્ત મજાનું સોંગ આવ્યું છે, તમને બધાને ખબર ના હોય તો જણાવી દઉં, એક સ્ક્રીનશોટ લગાવું છું। નવા સોંગનું શૂટિંગ પણ ચાલુ હતું, જે અત્યારે બધું પૂરું થઈ ગયું છે, રિલીઝ પણ થઈ ગયું છે, એ પણ તમે જોજો। હવે ચોથા નંબરનું મોસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ કામ કે જે અત્યારે સિરીઝ ચાલુ છે, હવે આ સિરીઝને થોડી વધારે દિવસ ચલાવવાની છે, એના કારણે ખાસ કરીને એ નવા આઈડિયાસ ગોતી રહ્યા છે, નવા પ્રકારનું ગોતી રહ્યા છે, જેના કારણે વિડીયો નથી આવતા, પરંતુ કાલના દિવસે લગભગ 99.9% વિડીયો આવી જશે। મિત્રો થોડો વિડીયો કટ કરવો પડ્યો, કારણ કે અચાનકથી થોડી ભેંસો આવી ગઈ, એટલા માટે હવે આ બધા કારણે અત્યારે એસબી હિન્દુસ્તાનીની અંદર નવા વિડીયો આવી શકતા નથી, અને એના વિશે તમારું શું કહેજો, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો। શું દરરોજ વિડીયો અપલોડ કરવા જોઈએ કે નહીં કે ના જોઈએ, એ પણ તમે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો। તો મિત્રો કોઈ પણ ટેન્શન કરવાની જરૂર નથી, આવનારા સમયમાં તમને બધા વિડીયો જોવા મળી જશે, આજ ને કાલે 100% તમને વિડીયો જોવા મળી શકે છે, એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી। નવા વિડીયો તમને તાત્કાલિક અને નવા અંદાજમાં નવી સિરીઝ બની રહી છે, અને નવા કારણે નવું તમારા સુધી જે પણ પહોંચાડવાનું છે, ખતરનાક પહોંચાડવા માટે ત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ તત્પર થઈ રહી છે। તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર નવા વિડીયો તમારા સમક્ષ આપણે ખૂબ સારી રીતે એસબી હિન્દુસ્તાનને લઈને આવી રહી છે, તો કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી, નવા વિડીયો આવી જશે। બાકી હજુ પણ બોલતા મારો ગળો પકડાઈ રહ્યું છે, એટલા માટે માફ કરજો। વિડીયો આવો જોઈએ કે નહીં, એ પણ તમારો પ્રતિભાવ શું આપજો કોમેન્ટમાં, અને આના વિશે બધું તમારે એના વિશે શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો। અને તમારો કોઈ પણ મેસેજ હોય જે એસબી હિન્દુસ્તાની સુધી તમારે પહોંચાડવો હોય, એ પણ તમે કોમેન્ટ કરી શકો છો, તો આપણે કોમેન્ટના માધ્યમથી એસબી હિન્દુસ્તાની સુધી તમારો મેસેજ પહોંચાડવાની કોશિશ કરીશું। તો તમારો મેસેજ પણ તમે લખી શકો છો, જે પણ હોય તમારું નામ ને ગામ પણ લખી શકો છો, તો આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખીશ। અત્યારે ફૂલ તડકો પડી રહ્યો છે, તેમ છતાં હું વિડીયો બનાવી રહ્યો છું, તમારા ભાઈની મહેનતને એક લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આવી નવી સૌથી પહેલી એસબી હિન્દુસ્તાની કોઈ પણ રિલેટેડ અપડેટ હોય, સૌથી પહેલાં તમારો ભાઈ સુરેશ પ્રજાપતિ તમારા સુધી પહોંચાડે છે, તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે। બાજુમાં આપેલા 2 નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય। તો મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય ભારત।